નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદથી નદીઓ છલકાઈ છે। કાવેરી નદી ઉપરનો જે ચેક ડેમ પાણીમાં ગરકાવ થયો છે। કાવેરી નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે અને ખેડૂતોમાં પણ એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લામાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નાળા છલકાઈ ગયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, કાવેરી નદીમાં ઓવરફ્લો થઈ છે અને નદી નાળા છલકાયા છે, કેવી પરિસ્થિતિ છે નવસારી જિલ્લામાં? જી હિના, વરસાદની સ્થિતિ અંગે જો આપને જણાવું તો નવસારી શહેર સહિત જિલ્લામાં વીતેલા 18 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। ગત 24 કલાક દરમિયાન નવસારીની અંદર 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ વીતેલા કેટલાક કલાકો દરમિયાન ઉપરવાસમાં પણ સારો વરસાદ રહેતા ચીખલીને નજીકથી પસાર થતી કાવેરી નદી છે એની અંદર વધુ નીરની આવક થઈ છે। કાવેરી નદી છલકાઈ છે, જેને કારણે નદી કિનારા ઉપર જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં આહ્લાદક મનમોહક દ્રશ્યો સર્જાયા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નદીનો ધસમસતો પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ આનંદદાયક દ્રશ્યો સર્જે છે। બીજી તરફ નદીમાં પાણીની સારી આવક થવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ બનવા પામ્યો છે અને સાથે જ નવસારી જિલ્લામાં હાલ તમામ તાલુકાઓમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદી માહોલ પાછલા 48 કલાકથી નવસારી જિલ્લામાં હાલ યથાવત છે। હિના જી, સમગ્ર માહિતી બદલ આભાર।